ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે સાબરમતી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરસ્વતીનગરમાં એક બુટલેગર પોતાના ઘરમાં બેસીને બે મહિલાઓ સાથે મળીને જાણે કોઈ ગૃહ ઉદ્યોગ ચલાવતો હોય તેમ દેશી દારૂનું પેકિંગ કરી રહ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ખાલી કોથળીઓમાં દારૂ ભરવામાં આવી રહ્યો છે। આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે। વિડીયો વાયરલ થતાં જ હરકતમાં આવેલી સાબરમતી પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસના જણાવ્યા અનુસાર આ વિડીયો આશરે 2 મહિના જૂનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। સાબરમતી પોલીસે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વિડીયોમાં દેખાતા મુખ્ય આરોપી બુટલેગર ભરત ઠાકોર વિરુદ્ધ કાયદેસરનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જો કે 2 મહિના સુધી પોલીસ આ પ્રવૃત્તિથી અજાણ હતી કે કેમ તે બાબત હાલ ચર્ચાનો વિષય બની છે।